યસ બાળકો, ગુડ આફ્ટરનૂન. અવાજ સંભળાય છે? સંભળાય છે ને અવાજ? હા સર, સંભળાય છે. હા સર. ચાલુ રાખીએ આપણે. હા, પછી મેડમ નો પીરિયડ ભર્યો તમે? હા હા, ઓકે. કે આપણે સવારે ખાસ કરીને મેં કીધું તેમ કે વ્યાપારવાદી વિચારક થોમસ મન વિશે આપણે સવારે ચર્ચા કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે સર થોમસ મનનો જે જન્મ થયેલો હતો તે 17મી જૂન 1571 ખાસ કરીને લંડન કે જે ઇંગ્લેન્ડનું મુખ્ય શહેર હતું ત્યાં થયેલો હતો અને લગભગ 28 વર્ષની જ ઉંમરે આપણે જોયું તે પ્રમાણે કે 28 વર્ષની ઉંમરે એમણે પોતાનો જે ગરમ કપડાનો જે વ્યવસાય હતો, રેશમી કાપડનો જે વ્યવસાય હતો તે શરૂ કર્યો અને એમાં એને ખૂબ પ્રગતિ સિદ્ધ કરી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને 1615માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર તરીકે પણ નિમાયા અને 1922માં એ જે સ્ટેન્ડિંગ કમિટી જે રચાયેલી હતી, કમિશન રચાયેલું હતું, તેના એક મેમ્બર તરીકે પણ એમની નિમણૂક થયેલી હતી. અને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ એ 1615 થી એ જ્યારથી આપણે એમ કહીએ કે ડાયરેક્ટર તરીકે નિમાયેલા હતા ત્યારથી જ્યાં સુધી આપણે એમ કહીએ કે મૃત્યુ નહીં પામ્યા ત્યાં સુધી એમણે સતત આપણે એમ કહીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પોતાની સેવા આપી. આપણે એ પણ જોયું કે એમણે ખાસ કરીને આપણે ઇંગ્લેન્ડે જો વધારે આપણે એમ કહીએ કે કિંમતી ધાતુ, મૂલ્યવાન ધાતુ જો મેળવવી હોય તો ખાસ કરીને આ 12 કલમોની એમણે યોજના બતાવેલી હતી. એ જો એનું પાલન કરવામાં આવે તો આપણે એમ કહીએ કે કિંમતી ધાતુ ઇંગ્લેન્ડમાં આવે અને ઇંગ્લેન્ડ એ રીતે આપણે એમ કહીએ કે સંપત્તિનો ખજાનો એકત્રીકૃત કરી શકે. અને એમણે લાસ્ટ આપણે જે ચર્ચા કરી તે કે ભાઈ ઇંગ્લેન્ડ જો અન્ય દેશોના મુકાબલે જો નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે તો એ જે આપણે એમ કહીએ કે જે પુરાંત આવે છે વેપારમાં, પરરાષ્ટ્ર સાથેના વિદેશ વેપારમાં, એ પુરાંત જેટલો દેશમાં ખજાનો આવશે, એટલે કે મૂલ્યવાન ધાતુ આવશે. અને આપણે જોયું તે પ્રમાણે કે એમણે એક ઉદાહરણ પણ આપેલું હતું કે ભાઈ 22 લાખ પાઉન્ડની નિકાસ ઇંગ્લેન્ડ કરે અને 20 લાખ પાઉન્ડની આયાત જો કરે તો 2 લાખ પાઉન્ડ એ ઇંગ્લેન્ડની તિજોરીમાં કિંમતી ધાતુના સ્વરૂપમાં જમા થાય. તો આવી આપણે એમ કહીએ કે એની વિચારધારા હતી. અને થોમસ મન આપણે જાણીએ છીએ તે પ્રમાણે
કે એને મન માત્ર જે મૂલ્યવાન ધાતુઓ છે, માત્ર આપણે એમ કહીએ કે ખજાનાને ખાતર જ એવું નહીં માનતા હતા કે ભાઈ દેશ પાસે હોવો જોઈએ, પણ ખાસ કરીને આ જે મૂલ્યવાન ધાતુઓ છે સોનું અને ચાંદી, એ ખરેખર આપણે એમ કહીએ કે કટોકટીને પહોંચી વળવા માટે ખૂબ ઉપયોગી ધાતુઓ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 16મી સદીમાં અને 17મી સદીમાં આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય નાણાં તરીકે આ બંને ધાતુઓનો સ્વીકાર કરવામાં આવતો હતો. એટલે આપણે એમ કહીએ કે ઇવન આજે પણ આપણે જોઈએ છે, અત્યારે પણ જોઈએ છે આપણે કે દાખલા તરીકે આપણે 1991માં ભારતમાં નવી આર્થિક નીતિ અને નવી ઔદ્યોગિક નીતિ જ્યારે અપનાવી, તો આપણે જાણીએ છીએ ત્યારે કે એ સમયે આપણો બહુ મોટો સોનાનો જે ભાગ હતો આપણા દેશ પાસેનો, એ દેશ પાસેનો જે સોનાનો ભાગ હતો તે આપણે એના બદલામાં આપણે ઘણું બધું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં વિનિમયના સાધન તરીકે જે માધ્યમોની આવશ્યકતા હતી એ આપણે સોનાની અસ્કયામતો દ્વારા 1991માં એ આપણે એ જે વિપરીત પરિસ્થિતિ હતી તેનાથી આપણા ભારતીય અર્થતંત્રને ઉગારી શકાતું હતું. 1991માં આપણે એમ કહીએ કે જ્યારે પીવી નરસિંહ સરકાર હતી અને તે વખતે મનમોહનસિંહ એ નાણામંત્રી હતા, અને તે વખતે આપણે એમ કહીએ કે આપણા દેશનું સોનું એ ઇંગ્લેન્ડમાં ગીરવે મૂકવું પડેલું અને એના બદલામાં આપણે આપણી જે કંઈ પણ બાકીની જે જરૂરિયાતો હતી તેને એ પહોંચી વળાતી હતી. બીજું આપણે અત્યારે પણ જોઈએ છે કે જ્યારે યુદ્ધકીય પરિસ્થિતિ હોય, આંતરરાષ્ટ્રીય લેવલે આપણે જોઈએ તો ખાસ કરીને સોનું છે, તો સોનાની કિંમતો આજે પણ આપણને વધતી દેખાય કે જ્યારે યુદ્ધકીય પરિસ્થિતિ જ્યારે બે દેશ વચ્ચે હોય ત્યારે સોનાના ભાવો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આપણને ઉચકાતા જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે સોનું જે છે તે ખરેખર એક એવી અસ્કયામત છે કે એના બદલામાં વ્યક્તિથી માંડીને, કુટુંબથી માંડીને, પેઢીથી માંડીને દેશ છે, એ દેશ પોતાના આપણે એમ કહીએ કે પ્રશ્નોને કંઈક અંશે એ દૂર કરી શકે છે. થોમસ મન આપણને એવું કહે છે કે આ ખજાનો એ માત્ર ખજાનો નથી, પણ એ યુદ્ધના સ્નાયુઓ છે. ઇઝ અ મસલ્સ ઓફ વોર એવું કહેવા માંગે છે. એટલે આપણે એમ કહીએ કે ખજાનો છે તે દેશ માટે યુદ્ધના સ્નાયુઓ સમાન પુરવાર થાય છે. સ્નાયુઓ જેટલા મજબૂત એટલો માણસ મજબૂત કહી શકીએ આપણે. એવી રીતે દેશ પણ એવું છે કે ભાઈ યુદ્ધના સ્નાયુઓ એટલે ખજાનો જેટલો મજબૂત એટલો એ અન્ય દેશોને આપણે એમ કહીએ કે હરાવી શકે, પાછળ પાડી શકે, આવું માન્યતા હતી એમની. બીજું આપણે એમ કહીએ કે થોમસ મન જે હતા એ સામાન્ય વ્યાપાર તુલા અને વ્યક્તિગત વ્યાપાર તુલા, હવે તમારા મગજમાં એક ક્લિયર કટ થઈ જવું જોઈએ કે તમારે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર, આવતા વર્ષે તમે ટીવાયમાં જ્યારે આવશો ત્યારે એક પેપર આવે છે આંતરરાષ્ટ્રીય વેપાર. ઇવન તમે કદાચ F5માં પણ થોડું ઘણું પેપર 2માં જોઈ ગયા છો. શબ્દ આવે લેણદેણની તુલા અને વેપાર તુલા, આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં આવે. તો વેપાર તુલા એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જે દ્રશ્ય વસ્તુઓ છે, ભૌતિક જે વસ્તુઓ છે, ભૌતિક ચીજ વસ્તુઓ છે, એનું નિકાસ અને આયાત એનો હિસાબ જે દર્શાવે છે તેને આપણે વ્યાપાર તુલા કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? વેપાર તુલા કહીએ છીએ. ઓકે. લેણદેણની તુલના એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને આવી, એટલે કે દ્રશ્ય વસ્તુઓ અને અદ્રશ્ય વસ્તુ એટલે કેવી? ભૌતિક વસ્તુઓ, સેવાઓ. અદ્રશ્ય વસ્તુ એટલે કે જે દેખી શકાય નહીં, જેને આપણે સેવા કહીએ છીએ, અનુભવી શકીએ આપણે. તો આની આપણે એમ કહીએ કે
દ્રશ્ય વસ્તુઓ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જે ભૌતિક વસ્તુઓની આપલે થાય, નિકાસ થાય અને આયાત થાય. આપણે બીજા દેશના સાથેના વ્યવહાર કરીએ તો એને આપણે નિકાસ અને આયાત એવો નામ આપીએ છીએ આપણે. તો આપણે એમ કહીએ કે આવી જે ભૌતિક વસ્તુઓ જે એક બીજા દેશની સાથે જે વ્યાપાર અર્થે જેની નિકાસ અને આયાત અને એનું મૂલ્ય જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિનિમય દર દરેક દેશોનો નક્કી હોય કે ભાઈ $1 બરાબર 70 રૂપિયા, £1 બરાબર 94 રૂપિયા. તો આપણે એમ કહીએ કે આવો વિનિમય દર છે એના અનુસંધાનમાં આપણે એમ કહીએ કે નિકાસ મૂલ્ય અને આયાત મૂલ્ય એ બંનેનો હિસાબ કિતાબ આપણને વ્યાપાર તુલા બતાવે છે. હવે આપણે શું કહીએ છીએ અહીંયા થોમસ મન બે શબ્દ વાપરે છે એના માટે. પહેલો જે શબ્દ છે એને આપણે સામાન્ય વ્યાપાર તુલા એ વાપરે છે તે, અને બીજી છે વ્યક્તિગત વ્યાપાર તુલા. સામાન્ય વ્યાપાર તુલા એટલે હું કે કોઈ પણ દેશ કઈ એક જ દેશ સાથે વેપાર નથી કરતો. કે દાખલા તરીકે ભારત છે તો કે ભારત ખાલી અમેરિકા સાથે જ વેપાર નથી કરતો. ભારત રશિયા સાથે પણ વેપાર કરે છે, પાકિસ્તાન સાથે પણ કરે છે, બાંગ્લાદેશ સાથે પણ કરે છે, ઇંગ્લેન્ડ સાથે પણ કરે છે, ઓસ્ટ્રેલિયા સાથે પણ કરે છે, ઇજિપ્તની સાથે પણ કરે છે, ગ્રીસની સાથે પણ કરે છે. તો આપણે એમ કહીએ કે દાખલા તરીકે ભારતનો વેપાર છે તે ઘણા બધા દેશોની સાથે થતો હોય. તો આપણે એમ કહીએ કે ઘણા બધા દેશોની સાથે થતો હોય તો દરેક દેશો સાથેનો જે કંઈ પણ લેણદેણની જે આપણા હિસાબ છે એ તમામ દેશોના સંદર્ભમાં જ્યારે આપણે સમગ્રતયા જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો તેને આપણે સામાન્ય વ્યાપાર તુલા કહીએ છીએ. અને વિશ્વના ઘણા બધા દેશો સાથેના વેપાર પૈકી કોઈક એક દેશ સાથેનો વ્યાપારનો હિસાબ કિતાબ દર્શાવતું જે ખાતું છે તેને આપણે વ્યક્તિગત વ્યાપાર તુલા કહીએ છીએ. એટલે કેટલાક જે વેપારવાદીઓ હતા અહીંયા થોમસ મન એ કેટલાક વેપારવાદીઓના વિચારોની સામે વિચાર વ્યક્ત કરે છે. કેટલાક વેપારવાદીઓ એવું માનતા હોય છે કે જ્યારે કોઈ પણ દેશ અન્ય દેશોની સાથે વેપાર કરતો હોય ત્યારે દરેક દેશોની સાથે વ્યક્તિગત રીતે વેપાર તુલા અનુકૂળ હોવી જોઈએ. અનુકૂળ હોવી જોઈએ એનો મતલબ શું થાય? તો કે ભાઈ એનું નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતા વધારે હોવું જોઈએ. તો અહીંયા શબ્દ કોણ બોલે છે? કેટલાક વેપારવાદીઓ. ઘણા બધા વેપારવાદીઓ આપણે બધા ઘણા બધા જોઈ ગયા. તો એમાંના કેટલાક વેપારવાદીઓ એ કહેતા હતા કે વેપાર તુલા અનુકૂળ હોય તો એ દરેક દેશોની સાથે અનુકૂળ હોવી જોઈએ. પણ થોમસ મન એવું કહે છે કે ના, વ્યક્તિગત વેપાર તુલા ભલે પ્રતિકૂળ હોય, કોઈ એક દેશની સાથે ભલે આપણે એમ કહીએ કે આયાત મૂલ્ય એ નિકાસ મૂલ્ય કરતા વધારે હોય, પણ ઓલ ઓવર દરેક દેશોની સાથેની જે સામાન્ય વ્યાપાર તુલા છે એ અનુકૂળ હોવી જોઈએ, એ પ્રતિકૂળ હોવી જોઈએ નહીં. એટલે જે તે દેશનો અન્ય દેશો સાથેનો જે કંઈ પણ આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં ટોટલી કુલ નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતા વધારે હોવું જોઈએ. વ્યક્તિગત દેશ માટે ભલે કદાચ કોઈક દેશ સાથે પ્રતિકૂળ હોય, કે દાખલા તરીકે આપણે ને અમેરિકા વચ્ચે વેપાર થાય છે તો કદાચ આપણે એવું થાય કે અમેરિકામાંથી આપણે આયાત વધારે કરીએ પણ આપણે અમેરિકામાં નિકાસ ઓછી કરીએ ધારો કે, પણ અમેરિકા સાથે ભલે આપણે આપણી વેપાર તુલા છે તે વ્યક્તિગત વેપાર તુલા જેને આપણે કહીએ છીએ તે પ્રતિકૂળ છે, પણ બાકીના બધા દેશોની સાથે ધારો કે આપણી અનુકૂળ છે. તો ઓલ ઓવર આપણી જે સામાન્ય જેને વ્યાપાર તુલા કે જેને આપણે અત્યારના સંજોગોમાં કહીએ તો લેણદેણની તુલા કહીએ છીએ, બેલેન્સ ઓફ પેમેન્ટ એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. તો એ જો આપણે એમ કહીએ કે અનુકૂળ હોય, અને થોમસ મન એવું જ કહે છે કે એક દેશ સાથેના આંતરરાષ્ટ્રીય વેપારની તુલાને આપણે એમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા જોવાની નથી, પણ જે સમગ્ર વિશ્વની સાથે વિશ્વના ઘણા બધા દેશો સાથે જ્યારે વેપાર થતા હોય ત્યારે જે સામાન્ય વેપારની તુલા છે, લેનદેનની તુલા છે તે અનુકૂળ હોવી જોઈએ. અને એ અનુકૂળ હોય, અનુકૂળ શબ્દ અનુકૂળ એટલે નિકાસ મૂલ્ય એ આયાત મૂલ્ય કરતા વધારે હોય, ને પ્રતિકૂળ એટલે એનાથી ઉલટું, આયાત મૂલ્ય એ નિકાસ મૂલ્ય કરતા વધારે હોય. તો
તો દરેક દેશોની સાથેના વેપારમાં સામાન્ય જે વેપાર તુલા છે, લેણદેણની તુલા છે, તે અનુકૂળ હોવી જોઈએ. એટલે વેપારનો આપણે એમ કહીએ કે એક દેશના સંદર્ભમાં નહીં પણ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક કક્ષાએ એનો હિસાબ થવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે થોમસ મનની જે વિચારણા હતી તે કેવી હતી? ઉદાર પાયાની હતી, દીર્ઘદ્રષ્ટિ હતી, અને એ મોટે ભાગે ટૂંકા અને સીધા તાત્કાલિક ફાયદાઓ નહીં જોતા હતા, પણ એ લાંબા ગાળાના, જેને આપણે એમ કહીએ ને કે જે ખરેખર આપણે જેને કહીએ ને કે ભાઈ બ્રિટિશરોની એક ઇંગ્લેન્ડના વિચારકોની એક આ ખાસિયત છે કે લોકો લાંબા ગાળાનું બહુ વિચારે. તો આપણે એમ કહીએ કે થોમસ મન પણ ઇંગ્લેન્ડના જ હતા, એટલે એ લોકો એવું વિચારતા હતા કે ભાઈ સીધા અને તાત્કાલિક ફાયદા નહીં પણ લાંબા ગાળા સુધી આપણે એમ કહીએ કે એને લાભ મળવા જોઈએ. એટલે ટૂંકા ગાળામાં ઘણી વખત નુકસાન જતું હોય તો એ સહન કરી લેવું જોઈએ. લાંબા ગાળે આપણે એમ કહીએ કે દેશને ફાયદો થવો જોઈએ. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ જે બ્રિટિશ સરકારની સામે મેં કીધું તેમ કે 30,000 રૂપિયાના સોનાની આયાતના પ્રશ્ને જે ચર્ચા વિચારણા થયેલી હતી બ્રિટિશ પાર્લામેન્ટમાં, ત્યાં થોમસ મન અહીંયા એ મુદ્દાને આપે છે કે ભાઈ ટૂંકા ગાળામાં આપણને એમ લાગે કે આપણા દેશમાંથી 30,000 રૂપિયાનું સોનું ચાલ્યું ગયું, પણ એવું નથી, એ 60,000 રૂપિયાનું લઈને આવશે. એટલે આપણે એમ કહી શકીએ કે તાત્કાલિક સોનાની જ્યારે કોઈક દેશમાંથી નિકાસ થાય પછીથી વધારાના સોના સાથે એ દેશમાં પાછી ફરે છે, એવું થોમસ મનનું માનવું હતું. જ્યારે આપણે એમ કહીએ કે કોઈક દેશની સાથે, કે દાખલા તરીકે ઇંગ્લેન્ડ ભારતની સાથે વેપાર કરતા હતા, બરાબર, ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ એ વેપાર તુલા પ્રતિકૂળ બને, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે ભારતમાંથી કાચો માલ એ ઇંગ્લેન્ડમાં એ લોકો લઈ જતા હતા, એ આપણને ઇતિહાસ ખબર છે, બરાબર. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ભારતમાંથી કાચો માલ એ નિકાસ ક્યાં થતો હતો? કે ઇંગ્લેન્ડમાં. કે ભાઈ એનું સુતરાઉ આપણે કાપડ છે, મરી મસાલા છે, તેજાના છે, બધું આપણે એમ કહીએ કે ઘણી બધી એવી વસ્તુ હતી. ગળી, જે વખત આપણે એમ કહીએ કે ગળી જે સફેદ કપડામાં લગાડવામાં આવે છે, એ ગળી પણ અહીંયાથી મોટા ભાગે આપણે શું થતું હતું, અહીંયાથી એ લોકો યુરોપમાં લઈ જતા હતા, ઇંગ્લેન્ડમાં ખાસ કરીને. તો એના બદલામાં શું હતું, તે વખતે આપણે જાણીએ તે પ્રમાણે કે તે વખતે બદલામાં કિંમતી ધાતુ એ ઇંગ્લેન્ડથી આવતી. તો થોમસ મન એવું કહે છે કે જ્યારે પણ ઇંગ્લેન્ડ અન્ય દેશમાંથી આયાત કરે છે, પણ એ આયાત કઈ કરે છે? તો કે કાચા માલ સામાનની આયાત કરે છે. એ જ્યારે કાચા માલ સામાનની આયાત કરે છે તો ત્યારે શું થાય છે કે એના બદલામાં ઇંગ્લેન્ડે એ દેશને સોનું આપવું પડે. પણ પછી ઇંગ્લેન્ડની પોલિસી કેવી હોવી જોઈએ કે કાચા માલમાંથી જે તૈયાર થયેલો માલ છે તે ખૂબ ઊંચી કિંમતે એ દેશમાં વેચાવો જોઈએ. એટલે જે આપણે એમ કહીએ કે સોનાની નિકાસ થયેલી હતી તે વખતે, ઇંગ્લેન્ડે વસ્તુ કાચા માલની આયાત કરેલી ત્યારે, તો હવે આપણે એમ કહીએ કે તૈયાર વસ્તુના વેચાણથી એની સોનાની આયાત એના કરતા 3 ગણી વધી જતી હોય છે, એવું થોમસ મનનું માનવું છે. મગજમાં ક્લિયર થાય છે તમારે હું જે કહેવા માંગુ છું તે, બાળકો? કે ઇંગ્લેન્ડમાંથી જ્યારે કાચા માલ સામાનની આયાત ભારતમાંથી થતી હોય તો એના બદલામાં સોનું, આમ જોઈએ તો સોનાની નિકાસ થયેલી કહેવાય. ભારતમાંથી જ્યારે કાચો માલ સામાન ખરીદે છે ત્યારે ઇંગ્લેન્ડમાંથી સોનાની મૂલ્યવાન ધાતુનો ખજાનો એ ભારત પાસે આવે. ઓકે, આ પહેલો વ્યવહાર થયો. પણ થોમસ મન શું કહે છે કે કાચો માલ ઇંગ્લેન્ડમાં તૈયાર કરવામાં આવે અને પછી એ જ તૈયાર માલ પાછો ભારતમાં ઊંચી કિંમતે વેચવામાં આવે. તો આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડે જે પહેલા જે આયાત કરેલી હતી કાચા માલ સામાનની, હવે તૈયાર વસ્તુ એ વેચે છે આપણે ભારતના બજારમાં. એટલે આપણે એમ કહીએ કે જે પહેલા જેટલું સોનું ઇંગ્લેન્ડે ભારતને ચૂકવેલું હતું એના કરતા 3 ગણું સોનું હવે ભારત ઇંગ્લેન્ડને આ તૈયાર વસ્તુના બદલામાં ચૂકવે છે. એટલે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડ આંતરરાષ્ટ્રીય વેપારમાં આ રીતે પોતાની વેપાર તુલનાને અનુકૂળ કરતા હતા.
એ આયાત કરવાની, પણ આયાત કેવી કરવાની? કાચા માલ સામાનની. પછી તૈયાર કરીને માલ ક્યાં મોકલવાનો? પાછો એ જ દેશમાં મોકલવાનો ઓછી કિંમતે. એ આપણે બધું આપણો ભારતના ઇતિહાસમાં આપણે તમે બધું આ ભણી ગયા છો આ વસ્તુ ઓલરેડી. ઓકે. બીજું આપણે એમ કહીએ કે થોમસ મન વિચાર અંગે વ્યાજ અંગે પણ વિચાર વ્યક્ત કરે છે કે ભાઈ થોમસ મન બહુ સ્પષ્ટ હતા કે ભાઈ મૂડી પર વ્યાજ લેવું જ જોઈએ, કારણ કે વ્યાજને લીધે જ મૂડી મળી રહે છે. વ્યાજની આપણે એમ કહીએ કે લાલચ આપવામાં આવે તો એને લીધે જે મૂડીપતિ છે તે મૂડી ધીરે છે, અથવા તો જે બચત કરનાર વર્ગ છે એ મૂડીનો પુરવઠો ઉપલબ્ધ કરે છે. બીજું, વ્યાજના દરો છે તે ઉદ્યોગો પર પણ અસર કરે છે. અને ખાસ કરીને આપણે માનતા હતા કે થોમસ મન એવું માને છે કે ભાઈ વ્યાજનો દર કેવો હોવો જોઈએ? ઊંચો હોવો જોઈએ, વધારે હોવો જોઈએ. આપણે અહીંયા તમે જુઓ, આપણને કે મધ્યકાલીન યુગમાં વ્યાજ એ પાપ લેવું લાવવા સમાન હતું. પછીથી આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગ પછી ધીરે ધીરે પાછલા તબક્કામાં વ્યાજબી વ્યાજ લેવું એવું આપણે એમ કહીએ કે સ્વીકારાયું. અને ચર્ચના માણસ પાસેથી તો વ્યાજ લેવાનું જ નહીં, કારણ કે એ પાપ ગણાતું હતું. હવે વ્યાપારવાદ, ત્યાર પછીનો યુગ આવ્યો વ્યાપારવાદ. તો વ્યાપારવાદમાં થોમસ મન કે જે વ્યાપારવાદી વિચારકનો અગ્રણી છે, તો એણે એવું કીધું કે ભાઈ વ્યાજ બી લેવું જોઈએ, મૂડી પર વ્યાજ તો હોવું જ જોઈએ, અને વ્યાજનો દર વધારે હોવો જોઈએ. જો અહીંયા આપણે એમ કહીએ કે ધીરે 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 આર્થિક વિચારમાં કેવું પરિવર્તન આવે છે સમયાંતરે, એ આપણને ખબર પડે છે કે જેમ સમયગાળો બદલાય, કાલાનુક્રમ બદલાય, તેમ તેમ આપણે એમ કહીએ કે આર્થિક વિચારોમાં, આર્થિક પરિમાણોના વિચારોમાં આપણને બદલાવ આવેલો સ્પષ્ટ દેખાય છે. ઓકે, તો અહીંયા આપણે સર થોમસ મનનો ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. અને ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે આ વ્યાપારવાદી જે વિચારકો છે એ લોકોના જે નીતિ વિષયક મંતવ્યો છે તે. વ્યાપારવાદીઓના જે આપણે એમ કહીએ કે ખાસ કરીને નીતિ વિષયક મંતવ્યો જે છે તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપારવાદીઓ જે છે એ વ્યાપારવાદીઓ ખાસ કરીને મોટેભાગે ઇંગ્લેન્ડના વેપારી વર્ગમાંથી આવતા હતા, મોટાભાગના વેપારીઓ હતા. અને એ લોકોની જે કંઈ પણ નીતિ વિષયક માન્યતા હતી તે આપણે એમ કહીએ કે ખાસ કરીને કેટલીક જે કંઈ પણ આપણે એમ કહીએ કે હેતુઓને ધ્યાનમાં રાખીને નક્કી થતી હતી. આપણે એટલું કહી શકીએ કે ભાઈ વાણિજ્ય જે વાદી વિચારકો છે એના વિશે નીતિ વિષયક મંતવ્યો વિશે આપણે એમ કહીએ કે કોઈ ચોક્કસ વિધાન કરવું એ આપણે એમ કહી શકીએ કે મુશ્કેલ છે. કારણ કે આ નીતિ વિષયક, આર્થિક નીતિ વિષયક, રાજકોષીય નીતિ વિષયક કે રાજકીય નીતિ વિષયક જે વિચારો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ એક વ્યક્તિના નથી ખરેખર, અથવા તો આપણે એમ કહીએ કે કોઈ એક જ દેશના વિચારો નથી, પણ એમાં ખાસ કરીને તત્કાલીન સમયમાં જે કંઈ પણ મેં કીધું તેમ કે ભાઈ તે વખતના વ્યવસાય અંગે, પછી સંપત્તિ અંગે, રોજગારી અંગે જે કંઈ પણ વેપારીઓ, રાજકારણીઓ અને જે સંબંધી અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, એ લોકોએ વ્યાપારમાં જે નીતિ રીતિ અપનાવી તેનું ખરેખર આ વિચારોમાં સમર્થન આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે નીતિ વિષયક મંતવ્યો એકચ્યુઅલમાં શું હતું કે ભાઈ નીતિ કેવી હોવી જોઈએ, રાજ્યએ કઈ રીતની નીતિ અપનાવવી જોઈએ. અને મેં કીધું તેમ કે એક જે વ્યક્તિએ કોઈ લખેલી નથી, એ લોકોની જે કંઈ પણ વિચારધારા હતી તે એ મંતવ્યો હતા નીતિ વિષયક, એ અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ દેશમાં પ્રસિદ્ધ કરેલા વિચારો હતા. એટલે આપણે એમ કહીએ કે વિચારો આપણને ખાસ કરીને એ લોકોના પત્રો છે, દસ્તાવેજો છે, લખાણો છે, પ્રવચનો છે,
એમાં આપણને ખાસ કરીને પ્રગટ થયેલા જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે જે વ્યાપારવાદી વિચારકોના જે કંઈ પણ આપણે એમ કહીએ કે આ નીતિ વિષયક મંતવ્યો છે તે એના ચોક્કસ સમય બિંદુએ નહીં, પરંતુ આપણે એમ કહી શકીએ કે એનો જે વિસ્તાર છે વ્યાપારવાદી વિચારસરણીનો, એના વિસ્તારમાં ખરેખર આપણે શોધવાના છે. મેં આગળ પણ તમને કીધું તે પ્રમાણે કે ભાઈ સંપૂર્ણ જે વ્યાપારવાદી વિચાર ધરાવનાર કોઈ વ્યાપારવાદી હતો નહીં, છતાં પણ આપણે એમ કહીએ કે સામાન્ય રીતે જે વાણિજ્ય વાદીઓની જે નીતિ વિષયક માન્યતા હતી તે ખાસ કરીને મેં કીધું તેમ કે અમુક ધારણાઓને આધારિત હતી. એ કેવી માન્યતાઓ હતી? અમુક ધારણાઓને આધારે હતી. અમુક જે હેતુઓ હતા એ હેતુઓ પર રચાયેલી હતી. અમુક ઉદ્દેશો હતા, લક્ષ્યાંકો હતા, એના પર આપણને રચાયેલી જોવા મળે છે. કે ભાઈ ખાસ કરીને આપણે એમ કહીએ કે એ લોકોની જે નીતિ વિષયક માન્યતા હતી, એટલે નીતિ કઈ રીતની હોવી જોઈએ, શા માટે એવી હોવી જોઈએ, એ વિશેના જે વિચારો હતા તે અમુક ચોક્કસ હેતુઓને ધ્યાનમાં રાખીને એ લોકોએ રજૂ કરેલા હતા. પહેલો જે હેતુ હતો આપણે એમ કહીએ કે નીતિ વિષયક માન્યતાનો જે ઉદ્દેશ હતો કે ભાઈ એ લોકોએ નીતિ અંગે કેમ વિચારો પ્રદર્શિત કર્યા અને એના જે હેતુઓ હતા તે કયા હતા, તો કે ભાઈ પહેલું તો એ લોકોનો જે સ્પષ્ટ હેતુ હતો તે કે કેન્દ્રવર્તી જે સત્તા છે એટલે કે રાજા અથવા તો આપણે એમ કહીએ કે રાજ્ય એક મજબૂત સત્તા હોવી જોઈએ. અને એ જે સત્તા છે, રાજકીય સત્તા, રાજાની જે સત્તા છે એનો પાયો કેવો હોવો જોઈએ? આર્થિક હોવો જોઈએ. જો સામાજિક નહીં, ધાર્મિક નહીં, આધ્યાત્મિક નહીં, અન્ય કોઈ રીતનો પાયો નહીં, માત્ર અને માત્ર આપણે એમ કહીએ કે સત્તાનો પાયો કેવો હોવો જોઈએ? આર્થિક જ હોવો જોઈએ. એટલે રાજ્ય આપણે એમ કહીએ કે આર્થિક દ્રષ્ટિએ એકદમ મજબૂત હોવું જોઈએ એવી માન્યતા હતી. બીજું આપણે એમ કહીએ કે કોઈ પણ રાજ્ય કે રાજા ત્યારે જ એનો પોતાની સત્તાનો પાયો મજબૂત બનાવી શકે કે જ્યારે એ દેશ પાસે સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય, સંપત્તિનું એકત્રીકરણ થયેલું હોય, મૂલ્યવાન ધાતુઓ એમની પાસે હોય. અને આપણે જાણીએ તે પ્રમાણે કે આ સંપત્તિનું એકત્રીકરણ એટલે શું? તો કોઈ સંપત્તિ તરીકે સોનું અને ચાંદી આ જે મૂલ્યવાન ધાતુઓ રહેલી છે એ ધાતુઓનો ખજાનો દેશની ટ્રેઝરી પાસે, દેશના આપણે એમ કહીએ કે ખજાનામાં શક્ય હોય તેટલો વધારે હોવો જોઈએ. અને જે ચોથો હેતુ હતો કે ભાઈ કિંમતી ધાતુઓના સ્વરૂપમાં જે સંપત્તિનો પુરવઠો પ્રાપ્ત કરવો હોય તો તે માત્ર અને માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જ શક્ય બને છે. એટલે બીજી બધી કોઈ રીતે આપણે એમ કહીએ કે મૂલ્યવાન ધાતુનો સંપત્તિનો ખજાનો એ દેશ પાસે અન્ય જે માધ્યમો છે, અન્ય જે નીતિ રીતિઓ છે એના કરતા સૌથી સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ આંતરરાષ્ટ્રીય વેપાર છે, વિદેશ વેપાર છે, એ ઉત્તમમાં ઉત્તમ છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એ લોકોના મતે કિંમતી ધાતુની આવક. જે લોકોનું સિમ્પલ સૂત્ર કેવું હતું, એનું ઇક્વેશન કેવું હતું કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કિંમતી ધાતુની આવક, જે મૂલ્યવાન ધાતુ છે તેની આવક એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કિંમતી ધાતુની આવક. બીજું આપણે એમ કહીએ કે આપણે આગળ જે અત્યારે થોડીક વાર પહેલા ચર્ચા કરી તે થોમસ મનમાં કે વિદેશ વેપાર દેશ માટે અનુકૂળ ક્યારે કહેવાય? તો કે ભાઈ વેપાર તુલા જો અનુકૂળ હોય તો. દરેક દેશો એટલે હવે અહીંયા પાછું આપણે વ્યાપારવાદી વિચારક થોમસ મનના વિચારોને મૂકીએ અહીંયા કે વિદેશ વેપાર જે અલગ અલગ દેશો સાથે જે થાય છે એની જે સામાન્ય વેપાર તુલા છે એ સામાન્ય વેપાર તુલા કેવી હોવી જોઈએ? અનુકૂળ હોવી જોઈએ. અને એ અનુકૂળ હોય તો જ રાજ્ય મજબૂત બની શકે, અનુકૂળ હોય તો જ દેશમાં મૂલ્યવાન ધાતુનો ખજાનો આવે, તો જ કિંમતી ધાતુઓ આવે.
એટલે આપણે એમ કહી શકીએ કે જે વ્યાપારવાદીઓ છે, એક તો એ વિચારકો એવા વિચારકો હતા કે ભાઈ પ્રબળ રાષ્ટ્રીય એકતાની ભાવના ધરાવતા હતા. રાષ્ટ્રીય તત્વ કહીએ છીએ ને આપણે, રાષ્ટ્રીયત્વ ને સ્વીકાર કરનાર હતા. રાજ્ય મજબૂત હોવું જોઈએ, એક ભાષા એક બોલી એક સંસ્કાર વાળા લોકોથી બનતું રાજ્ય એ પ્રબળ હોવું જોઈએ. અને આપણે જોયું તે પ્રમાણે કે મધ્યકાલીન યુગના અંતમાં જે પોપોની અથવા તો ચર્ચનું જે વર્ચસ્વ હતું, એ લોકોની જે સત્તા હતી ધીરે ધીરે નબળી બની. એટલે રાજાની સત્તાને વ્યાપારવાદીઓ સ્વીકારી. રાજાને લીધે આપણે એમ કહીએ કે રાષ્ટ્રની કલ્પના વધારે પ્રબળ બની, વધારે મજબૂત બની. અને એને લીધે આપણે એમ કહીએ કે રાષ્ટ્રનો હિત, દેશનું હિત એ આપણે એમ કહીએ કે એક ઉદારમતવાદી વ્યાપક દ્રષ્ટિકોણથી, દીર્ઘદ્રષ્ટિથી જોવામાં આવ્યું. અને ખાસ કરીને આપણે કહીએ કે વ્યાપારવાદીઓએ આર્થિક રાષ્ટ્રવાદને સ્વીકાર કર્યો એનો આર્થિક રાષ્ટ્રવાદનો. અને ખાસ કરીને વસાહતીઓ અને સામ્રાજ્ય વધારીને રાષ્ટ્રીય સંપત્તિ અને સામર્થ્ય વધે એવી ઈચ્છા ધરાવતા હતા. તો વ્યાપારવાદીઓ મુખ્યત્વે શું વિચારતા હતા કે વસાહતીઓ અને સામ્રાજ્ય વધારીને, વસાહતો એટલે કે અન્ય દેશોમાં જઈને વસાહતો સ્થાપી અને વેપાર કરવો, વેપાર કરતા કરતા સામ્રાજ્ય ને વધારવું, જેને આપણે ઇંગ્લિશમાં કોલોની કહીએ છીએ, એ કોલોનીને એક્સપાન્ડ કરવી, એનું વિસ્તરણ કરવું. એટલે આપણે એમ કહીએ કે વધારીને રાષ્ટ્રની સંપત્તિ વધારવી, રાષ્ટ્રનું સામર્થ્ય વધારવું એવી ઈચ્છા. અને એના માટે ગમે તે માર્ગે જઈને રાષ્ટ્રીય હિત માટે ની આ જે પદ્ધતિ છે તે સ્વીકારવી, એટલે સામ્રાજ્યવાદનો વિસ્તાર કરવો. અને આપણે જોઈએ છે, આપણા દેશે અનુભવેલું છે કે ભાઈ અંગ્રેજો આવેલા હતા વેપાર અર્થે, ને પછી ધીરે ધીરે એ લોકોએ ભારત પર 300 વર્ષો સુધી રાજ્ય કર્યું. એટલે આપણે એમ કહીએ કે મૂળ શું છે તો કે ભાઈ એ વ્યાપાર અર્થે આવેલી પ્રજાએ સામ્રાજ્યવાદી વિચાર કેમ વધારવાનો, વિસ્તાર વધારવાનો કેમ વિચાર કર્યો? તો કે એનું મૂળ એનું એ હતું કે ભાઈ ઇંગ્લેન્ડને એટલું બધું મજબૂત કરવું, અને એ લોકોએ કરી શક્યા છે. આપણે કહીએ પોતાનું સામ્રાજ્ય આખા વિશ્વમાં, આપણે એમ કહીએ ને કે ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ કોઈ દિવસ નીચો અથવા નીચી કાંડીએ જોયો નથી. કેમ તો કે ભાઈ આપણા ભારતમાં પણ બ્રિટિશરોનું રાજ હતું, હોંગકોંગમાં પણ એનું રાજ હતું, દક્ષિણ આફ્રિકાના ઘણા બધા દેશોમાં, ઇવન અમેરિકામાં પણ એનું રાજ હતું. એટલે આપણે કહીએ કે જ્યારે અહીંયા સૂરજ આપણે આથમે ત્યારે બીજા દેશમાં એ ઉગતો હોય, તો કે આપણે અહીંયા આથમે પણ બીજા દેશમાં ઉગતો હોય, તો ત્યાં અહીંયા પણ આપણે એમ કહીએ કે બ્રિટિશરોનું શાસન, અને જે દેશમાં આપણે કહીએ સૂર્ય ઉગતો હોય ત્યાં પણ બ્રિટિશરોનું શાસન. આવી કહેવત હતી. આપણે એમ કહીએ આવું કહેવામાં આવતું હતું કે ભાઈ બ્રિટિશ સામ્રાજ્ય એટલું બધું વિશ્વમાં ઘણા બધા દેશોમાં, આપણે એમ કહીએ કે એ લોકોની જે સામ્રાજ્યવાદી નીતિ હતી એટલી બધી વધારેલી હતી. તો આપણે એમ કહીએ કે આવું કરવા પાછળનું લોજિક એ લોકોનું માત્ર એક જ હતું કે ભાઈ કોઈ પણ હિસાબે એની હાવ ગમે તે માર્ગે ઇંગ્લેન્ડની સંપત્તિ વધારવી, ઇંગ્લેન્ડનું સામર્થ્ય વધારવું, ગમે તે માર્ગે જઈ અને રાષ્ટ્રનું હિત ને વધારવું, અને એ માટેની ગમે તે પદ્ધતિ હોય એ પદ્ધતિનો એ લોકોએ સ્વીકાર કર્યો. આપણે એમ કહીએ કે વ્યાપારવાદીઓ ના જે કંઈ પણ નીતિ વિષયક મંતવ્યો છે, એમાં પહેલું એ લોકોનું જે નીતિ વિષયક મંતવ્ય છે એમાં ખજાનાનું મહત્વ. તો ખજાનો એટલે મેં કીધું તેમ કે ભાઈ જે વ્યાપારવાદીઓનું જે સોના અને ચાંદી જે છે એવી ધાતુઓ અંગેનું જે મંતવ્ય હતું, એ મંતવ્યની આપણે અહીંયા વાત કરવાની છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યાપારવાદીઓનું એક સૂત્ર આપણને ખબર છે કે ભાઈ પૈસો એટલે સંપત્તિ, અને પૈસો સોના ચાંદીના રૂપમાં તે વખતે ગણાતો હતો. અને નાણાંને આપણે એમ કહીએ કે સંપત્તિનું ઈષ્ટ સ્વરૂપ ગણતા હતા. અને ધાતુમાં જ આ મૂલ્યવાન ધાતુ છે તેમાં જ સંપત્તિ સમાયેલી છે, અને એના માટે જ આપણે એમ કહીએ કે આ મૂલ્યવાન ધાતુઓ એ એકઠી કરવી જોઈએ. અને આ જે વિચાર હતો એ લોકોનો, એને તે સમયમાં આપણે એમ કહીએ કે 16મી સદીમાં વિશ્વના ઘણા બધા દેશોએ એને આવકાર આપેલો હતો.
અને આવી જે કિંમતી ધાતુઓ છે, મૂલ્યવાન ધાતુ છે, એનો ખજાનો છે તે એન કેન પ્રકારે એકઠો કરવો. તો ખાસ કરીને આવી જે એ લોકોની વ્યાપારવાદીઓની વિચારધારા હતી તે કેમ એવી હતી? તો કે એનું પહેલું કારણ એ છે કારણ કે તે વખતે એટલે કે 16મી સદીના પ્રારંભમાં નાણાકીય વિનિમયનો વિસ્તાર વધવા લાગેલો હતો. આપણે જોઈએ છે કે આંતરરાષ્ટ્રીય લેવલે ઇવન યુરોપ ખંડમાં જેટલા પણ રાષ્ટ્રો છે ત્યાં નાણાંનો એક તો ઉપયોગ શરૂ થયો. આપણે જોયું તે પ્રમાણે સ્પેનનો રાજા 5મો હતો ત્યારે આપણે એમ કે 1516ની આજુબાજુમાં નાણાકીય વિનિમયનો આરંભ થયો. એટલે 16મી સદીની શરૂઆત થઈ. એટલે તે વખતે આપણે જોઈએ તો કે નાણાકીય વિનિમયનો વિસ્તાર વધવા લાગેલો હતો. અને તે વખતે મેં કીધું તેમ કે ભાઈ નાણાં તરીકે આ કિંમતી ધાતુઓ વપરાતી હતી. અને કિંમતી ધાતુઓની જે ખૂબી હતી એની ખૂબી એ હતી કે એનું આંતરિક અને બાહ્ય મૂલ્ય એક સાથે ધરાવતી હતી. હવે જો અહીંયા શબ્દ આવે છે, નવો શબ્દ તમારા માટે આવે છે કે કિંમતી ધાતુઓની વિશિષ્ટતા એ હતી કે આંતરિક તેમજ બહારની વિનિમય ક્ષમતા એક સાથે ધરાવતી હતી. એનું તાત્પર્ય એવો થાય કે વેપારવાદીઓએ મૂલ્યવાન ધાતુને કેમ સ્વીકારી? કારણ કે આ મૂલ્યવાન જે ધાતુઓ છે, સોનું અને ચાંદી, એક વિશિષ્ટતા ધરાવતી હતી. અને એ વિશિષ્ટતા એ હતી કે આંતરિક અને બહારની વિનિમય ક્ષમતા એક સાથે, શબ્દ છે એક સાથે ધરાવતી હતી, જે અત્યારના કાગળના નાણાંમાં સુલભ નથી, બરાબર, સુવિધા નથી. હવે આપણે એનો મતલબ જોઈએ કે આંતરિક એટલે હું તો ભાઈ દેશની અંદર સોના અને ચાંદીનું ચલણ જ્યારે ચાલતું હતું ત્યારે દેશની અંદર તમે સોના અને ચાંદીના સિક્કા લઈ આવો તો તમે એ સિક્કાઓની મદદથી ગમે તે વસ્તુ કે સેવા ખરીદી શકો. ઓકે, હવે બહાર, હવે દેશની સરહદ બહાર, કે દાખલા કે ઇંગ્લેન્ડનો કોઈ વ્યક્તિ છે, એને ભારતમાં આવ્યો હોય ને ભારતમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો એને બીજું કશું નહીં, એની પાસેના જે કંઈ પણ સોના ચાંદીના સિક્કા કે લગડી હોય એ લગડીનો ઉપયોગ કરી અને એ ભારતમાં આવીને પણ વસ્તુ ખરીદી શકે. તો એને આપણે બાહ્ય વિનિમય ક્ષમતા કહીએ છીએ. હવે દાખલા તરીકે અત્યારની વાત કરીએ કે હું 100 રૂપિયાની નોટ લઈને ભારતના બજારમાં જાઉં તો વસ્તુ ખરીદી શકું, પણ હું એ 100 રૂપિયા લઈને અમેરિકાના બજારમાં જાઉં તો મારથી એ 100 રૂપિયાથી વસ્તુ નહીં ખરીદાય. કારણ કે પહેલા એને આપણે ડોલરમાં વટાવવો પડે અને પછી જ આપણે એ ડોલરનો વિનિમય તરીકે ઉપયોગ કરી શકીએ. તો તે સમયે એવું નહીં હતું. તે સમયે સોના અને ચાંદીના જે કંઈ પણ સિક્કા હતા, કોઈ પણ દેશના હોય, પણ એ બહાર બધી જગ્યાએ એ વિનિમયતા ધરાવતા હતા, વિનિમય ક્ષમતા ધરાવતા હતા. હવે જ્યારે આપણે એમ કહીએ કે આવું જે સોના અને ચાંદીના જે કિંમતી ધાતુઓ જે છે તે વિશ્વના કોઈ પણ ખૂણામાં જ્યારે વિનિમયક્ષમ હોય ત્યારે આપણે જાણી શકીએ છીએ કે એ કિંમતી ધાતુઓનું મૂલ્ય તો રહેવાનું દરેક વ્યક્તિ માટે, દરેક દેશ માટે. બીજું આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાંથી કોઈ પણ દેશમાં કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણે કોઈ પણ સાધન જોઈએ તો કિંમતી ધાતુ વડે આપણે ખરીદી શકતા હતા. બીજું જે કારણ હતું આપણે એમ કહીએ કે ખજાના અંગેનું એ લોકોનું કે ભાઈ રાષ્ટ્ર, સમર્થ રાષ્ટ્રનો જો પાયો કોઈ હોય તો એ સંપત્તિ છે. સમર્થ, જે કેપેબલ, જેને આપણે નેશન કહીએ છીએ, કેપેબલ જે નેશન છે તેનો બેઝ કયો છે તો કે ભાઈ સંપત્તિ. કે ભાઈ મેઇન સંપત્તિ મીન્સ શું? તો કે કિંમતી ધાતુઓ, સોનું અને ચાંદી જે દેશ પાસે વધારે હોય તે રાષ્ટ્ર સમર્થ કહેવાતું, એવું વાણિજ્યવાદીઓનું માનવું હતું. અને વ્યક્તિગત સ્વાર્થ માટે એ લોકોના નાણાંનું કોઈ આકર્ષણ નહીં હતું, નાણાંનું કોઈ મમત્વ હતું નહીં, પરંતુ નાણું દેશમાં ફરતું રહે એવું સ્પષ્ટ રીતે માનતા હતા. વ્યાપારવાદી શું માનતા હતા કે ભાઈ નાણું તો છે, એટલે કે સોનું અને ચાંદી જે કિંમતી ધાતુઓ છે એ જે નાણાં સ્વરૂપે ફરે છે તે બજારમાં ફરતા રહેવા જોઈએ. વસ્તુ વિનિમય પ્રથામાં આપણે જોઈએ છીએ કે સાટા પદ્ધતિમાં એ તકલીફ હતી કે વિનિમય અમુક પ્રમાણમાં જ થતા હતા કારણ કે માધ્યમનો પ્રોબ્લેમ હતો. પણ આ તો આપણે એમ કહીએ કે સોના અને ચાંદી એ વિનિમયના માધ્યમ તરીકે કામ કરે છે. અને
વ્યાપારવાદી એવું ચોક્કસ માનતા હતા કે ભાઈ આ જે નાણું છે સોના અને ચાંદીનું કિંમતી ધાતુના સ્વરૂપમાં એ સતત અર્થતંત્રમાં સર્ક્યુલેટ થતું હોવું જોઈએ. કારણ કે જો આપણે એમ કહીએ કે જો ફરે નહીં તો આપણે એમ કહીએ કે એનો મતલબ એવો થાય કે લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ નથી કરતા. જો નાણું ફરતું હોય તો એનો મતલબ એમ થાય કે નાણું એક હાથમાંથી બીજા હાથમાં જાય છે, એટલે કે એક ખરીદનાર છે ને એક વેચનાર છે. તો આપણે એમ કહીએ કે એક ખરીદનાર છે ને વેચનાર છે, એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ખરીદનાર છે, માંગ કરનાર છે, એટલે ઉત્પાદકો પણ છે, ઉત્પાદન પણ થવાનું છે. એટલે આ લોકોનું મૂળ માનવું એવું છે કે કિંમતી ધાતુઓ જે નાણાંના વિનિમયના માધ્યમ તરીકે કામ કરતી હતી તે અર્થતંત્રમાં સતત ફરતી હોવી જોઈએ, અને ફરતી રહે તો આપણે એમ કહીએ કે એને લીધે ઉત્પાદન વધશે એવું એની ધારણા છે. અને જો અર્થતંત્રમાં ઉત્પાદન વધે, દેશની અંદર ઉત્પાદન વધે એટલે આંતરરાષ્ટ્રીય વેપાર વધે, અને આંતરરાષ્ટ્રીય વેપાર વધે એટલે એ લોકોનું મૂળ લોજિક અહીંયા આવી જાય છે કે ભાઈ કિંમતી ધાતુઓ જો અનુકૂળ વેપારની તુલા બનાવવામાં આવે તો આપણે એમ કહીએ કે દેશમાં કિંમતી ધાતુઓનો સંપત્તિનો ખજાનો એ આવી શકે. જો એ લોકો શું કહેતા હતા, બહુ આંતરિક વેપાર એટલે દેશની અંદરના વિસ્તારો કે પ્રદેશો વચ્ચેનો જે વેપાર છે એને બહુ એ લોકો ઇમ્પોર્ટન્સ નહીં આપતા હતા, પણ પર રાષ્ટ્ર સાથેનો, બીજા રાષ્ટ્ર સાથેનો જે વેપાર છે એને એ વધારે મહત્વ આપતા હતા. કેમ? કારણ કે એ લોકો એવું માનતા હતા કે જો આંતરિક વેપાર વધે તો માત્ર ને માત્ર નાણાંની હેરફેર વધે, નાણું એક હાથમાંથી બીજા હાથમાં જાય. નાણાંનો જે જથ્થો છે, જે મૂલ્યવાન ધાતુનો ખજાનો છે, એમાં કોઈ પણ જાતનો વધારો થતો નથી. પણ ઉલટાનું શું થાય, વધારે જો નાણું આંતરિક વેપાર જો વધે તો માત્ર નાણાંનું સંચાલન વધે છે, નાણાંનો કુલ પુરવઠો વધતો નથી. બીજું કારણ એ લોકોનું એ હતું કે ભાઈ ખજાનો હોવો કેમ જોઈએ, ખજાનાનું મૂલ્યવાન ધાતુનો ખજાનો એટલા માટે હોવો જોઈએ, એના માટે બીજું કારણ એ હતું કે નાણાકીય વિનિમયનો વિસ્તાર ખાસ કરીને વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં વધતો જતો હતો. અને જેમ જેમ આપણે એમ કહીએ કે વ્યાપાર અને ઉદ્યોગમાં નાણાંનો ઉપયોગ વધતો જતો હતો, નાણાંનો વિનિમયના માધ્યમ તરીકેનો ઉપયોગ વધતો જતો હતો, તેમ તેમ આપણે એમ કહીએ કે વધારે ને વધારે તેમ તેમ આપણે શું કરીએ છીએ, વધારેમાં વધારે ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાકીય સાધનો એ જરૂરી બનતા હતા. અને આ જે નાણાકીય સાધનોની આવશ્યકતા હતી, જરૂરિયાત હતી, એ જરૂરિયાત માત્ર અને માત્ર કિંમતી ધાતુઓ દ્વારા જ પૂરી પાડી શકાય એવું એમ હતું. એટલે આપણે એમ કહીએ કે નાણાકીય વિનિમયનો વિસ્તાર થયો એને લીધે પણ કિંમતી ધાતુની જરૂરિયાત ઊભી થઈ એવું એ લોકો વ્યાપારવાદીઓનું માનવું હતું કે ભાઈ વ્યાપાર વધે તેમ તો સ્વાભાવિક છે કે નાણાકીય સાધનોની માંગ વધે, અને નાણાકીય સાધનોની માંગ એટલે પરોક્ષ રીતે આપણે વિચારીએ તો સોના અને ચાંદીની માંગમાં વધારો થતો હતો એમ આપણે કહી શકીએ. ઓકે, બીજું આપણે એમ કહીએ કે નાણાં તરીકે જે વપરાતી મૂલ્યવાન ધાતુઓ હતી, કિંમતી ધાતુઓ, એ અન્ય જે આપણે એમ કહીએ કે અન્ય જે સાધનો હતા એના કરતા વધારે સરસાઈ ભોગવતી હતી. કારણ કે ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે ત્રીજું જે કારણ જેને આપણે કહીએ છીએ કે વિનિમયના માધ્યમ તરીકે તેમજ સંપત્તિના એક સ્વરૂપ તરીકે જ્યારે કિંમતી ધાતુઓ અન્ય વસ્તુઓને મુકાબલે વધુ એ પસંદગી પામતી હતી. કારણ કે એક તો એનામાં પ્લસ પોઈન્ટ એ હતો કે કારણ મેટલ હતી, નિર્જીવ વસ્તુ હતી, ધાતુ હતી, એટલે એ નાશ પામતી નહીં હતી. બીજું એમાં ઘસારો પણ કમ્પેરેટિવલી એ ઓછો લાગતો હતો. બીજું આપણે એમ કહીએ કે ગમે તેટલા સમય સુધી સોનું અને ચાંદી રવા દેવામાં આવે તો એનામાં કોઈ પણ જાતની વિકૃતિ આવતી નથી, એવું ને એવો શેપ આપણે ઘણા વર્ષો સુધી જાળવી શકીએ છીએ. અને આ બધા જ કારણ જે હતા તેને લીધે આપણે એમ કહીએ કે એનો સંગ્રહ પણ સરળતાથી થઈ શકતો હતો. એટલે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથામાં વિનિમયના બદલામાં જ્યારે વસ્તુ મળતી હતી ત્યારે વસ્તુને સંગ્રહ કરવામાં તકલીફ હતી. બીજું આપણે એમ કહીએ કે વસ્તુ અમુક સમય પછી એનું મૂલ્ય નષ્ટ થઈ જતું હતું, ત્યારે કિંમતી ધાતુમાં એ પ્રશ્ન નહીં હતો, ગમે તેટલા વખત સુધી એનો સંગ્રહ કરી રાખીએ તો પણ આપણે એમ કહીએ કે સોના ચાંદીમાં કોઈ જાતની વિકૃતિઓ આવવાની શક્યતા હતી નહીં.
બીજું આપણે એમ કહીએ કે આખા વિશ્વમાં કિંમતી ધાતુઓનો જે પુરવઠો હતો તે બહુ એમાં, કારણ કે તે વખતે કે એટલા બધા વિજ્ઞાન ટેકનોલોજી વધેલા હતા નહીં. તે વખતે આપણે એમ કહીએ કે ઉત્ખનન થતું હતું સોના ચાંદીનું, પણ એ બહુ પ્રાઇમરી લેવલનું આપણે એમ કહીએ કે ઓછા જથ્થામાં થતું હતું. એટલે આપણે એમ કહીએ કે જે કિંમતી ધાતુઓ છે એના પુરવઠામાં જો સીમાંત વધારો થાય તો આપણે એમ કહીએ કે કુલ જથ્થાનો ખૂબ ઓછો ભાગ કહેવાતો હતો. એટલે એનો જે આપણે એમ કહીએ કે કુલ પુરવઠામાં જ્યારે આપણે એમ કહીએ કે સીમાંત જથ્થાનો વધારો ખૂબ અલ્પ હોય ત્યારે એના મૂલ્ય પર એની બહુ અસર પડે નહીં. અને એના મૂલ્ય પર અસર નહીં પડે એટલે આપણે એમ કહીએ કે લોકો વિનિમયના માધ્યમ તરીકે એનો બેખૂબીથી સ્વીકાર કરી લે. જો આપણે એમ કહીએ કે ભાઈ કાગળની નોટો છે, બરાબર, હમણાં અત્યારની આપણે વાત કરીએ તો કાગળની નોટો છે તો તેનો જથ્થો આપણે કહીએ કે વધારવામાં આવે અને વધારી શકીએ, કારણ કે આપણે કાગળ પર જ છાપવાનું છે. ઓકે, તો આપણે એમ કહીએ કે કાગળના જેને પેપર મની કહીએ છીએ, આપણે કાગળ નાણું કહીએ છીએ, કાગદી નાણું કહીએ છીએ, એના જો પુરવઠામાં વધારો થાય, એના જથ્થામાં જો વધારો થાય તો સ્વાભાવિક છે કે નાણાંનો પુરવઠો વધે એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટે, નાણાંનું મૂલ્ય ઘટે. પણ અહીંયા કિંમતી ધાતુઓ, એ કિંમતી ધાતુઓ ક્યાંથી મળતી હતી? તો કે જમીનમાંથી કાઢવી પડતી હતી. અને અત્યારના જેવા મોટા મોટા ઉદ્યોગો હતા નહીં તે વખતે 16મી સદીમાં, આવા મશીનો બી નહીં હતા. આજે તો આપણે એમ કહીએ કે જમીનમાંથી જે કંઈ પણ કાચી ધાતુઓ નીકળે એને બહુ ઓછા સમયગાળામાં આપણે રૂપાંતરિત ચોખ્ખી ધાતુમાં કરી શકીએ. પણ તે વખતે બહુ તકલીફ હતું 16મી સદીમાં. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમતી ધાતુનો જે કુલ પુરવઠો છે એમાં આજે જમીનમાંથી જેટલો નીકળતો હતો સીમાંત વધારો એ કેવો હતો? ઓછો હતો, ખૂબ ઓછો હતો. એટલે એનું મૂલ્ય છે તે, હવે આપણે એમ કહીએ કે મૂલ્ય એટલે કિંમત, તો કે ભાઈ એ કિંમતી ધાતુની કિંમત કેમ જળવાઈ રહેતી હતી? કારણ કે એની જે કુલ માંગ છે એના પ્રમાણમાં એનો પુરવઠો કુલ ઓછો, અને એમાં પુરવઠો પણ ઘણો બધો ઓછો વધારી શકાય એવી શક્યતા હતી. એટલે આપણે એમ કહીએ કે એનું મૂલ્ય જે હતું, ખરીદ શક્તિ એની સોનાની એ જળવાઈ રહેતી હતી, સોના ચાંદીની. એટલે આપણે એમ કહીએ કે વિનિમયના સાધન તરીકે આપણે એમ કહીએ કે ખૂબ લોકોએ સ્વીકારી તે વખતે. એટલે આપણે એમ કહીએ કે આ કિંમતી જે ધાતુઓ છે એની વિનિમય ક્ષમતા પણ આ જ કારણથી કે ભાઈ એનો પુરવઠો, કુલ પુરવઠો ઓછો છે, સીમાંત પુરવઠો આપણે એમ કહીએ કે જે ઉમેરાય છે તે પણ ઓછો છે, એટલે એની જે ખરીદ શક્તિ હતી, એનું મૂલ્ય હતું તે જળવાઈ રહેતું હતું બીજા સાધનોની તુલનામાં. ઓકે, ત્રીજું આપણે જાણીએ તે પ્રમાણે કે ભાઈ ત્રીજું જે લોકોનું ખજાના અંગેનું જે નીતિ વિષયક મંતવ્ય હતું કે ભાઈ ખજાનો કેમ દેશે રાખવો જોઈએ, વધારવો જોઈએ મૂલ્યવાન ધાતુનો, એ માટે એવું કહે છે કે કિંમતી એક તો ધાતુઓની સંગ્રહની સુવિધા, કે ભાઈ એને તમે ગમે તેટલા સમય સુધી સંગ્રહી શકો, સોનું અને ચાંદી છે તેને. બીજું એની આંતરિક એટલે કે ઘરેલું બજારમાં, દેશના બજારની અંદર વિનિમયક્ષમ હતું, અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એનો વિનિમય તરીકે સ્વીકાર થતો હતો. અને ત્રીજું હતું એકરૂપ હતું, જે આપણે વસ્તુ વિનિમય પ્રથાની જેને મર્યાદાઓ કહીએ ને આપણે, કે ભાઈ ઘઉંનો આપણે અન્ય વસ્તુઓ સાથેનો વ્યાપાર કરવો હોય તો આપણે એમ કહીએ કે આપણે વિનિમય દરો ઘણા બધા યાદ રાખવા પડતા હતા. તો અહીંયા આપણે એમ કહીએ કે વિનિમય ક્ષમતા ખૂબ સરસ હતી, બીજું એકરૂપતા હતી. એના લીધે આપણે એમ કહીએ કે આ જે મૂલ્યવાન ધાતુ છે તેનું જે બચત છે એનું રોકાણ માટેનું એક ખૂબ મહત્વનું સાધન તરીકે આ મૂલ્યવાન ધાતુઓ અથવા એનો ખજાનો કામ કરતો હતો. 16મી સદીમાં આપણે એમ કહીએ કે અત્યારની સદીમાં આપણે એમ કરીએ બચત માટેના તો ઘણા બધા રસ્તા છે. આપણે બેંકમાં બચત ખાતામાં મૂકી શકીએ, આપણે કોઈ કંપનીના શેર લઈ શકીએ, આપણે ફિક્સ ડિપોઝિટ મૂકી શકીએ, સરકારના બોન્ડ લઈએ, રિઝર્વ બેંકના કોઈ બોન્ડ હોય તો તે લઈએ. આપણે અત્યારે ઘણા બધા આપણી પાસે વિકલ્પો છે, પણ તે વખતે બચતો કરવા માટેનો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે આપણે એમ કહીએ કે એટલે ખજાનાનું મહત્વ છે, કારણ કે ખજાનો હશે તો એ બચત જ છે. એટલે આપણે એમ કહીએ કે અત્યારના આધુનિક સમયમાં જેટલા પણ બચત અંગેના જે સ્ત્રોતો છે તે તત્કાલીન સમયમાં આપણને જોવા મળતા નથી. એટલે આપણે એમ કહીએ કે વેપારવાદીઓ ખજાના પ્રત્યે આકર્ષિત એટલે હતા
એટલે આપણે એમ કહીએ કે એ વખતે લોકો એવું માનતા હતા કે ભાઈ ખજાનો આપણે એમ કહીએ કે ભેગો કરવો જોઈએ, કારણ કે વિનિમય ક્ષમતા ધરાવતી છે, ગમે તેટલા સમય સુધી મૂલ્યનો સંગ્રહ કરી શકાય છે અને એનું જે મૂલ્ય છે તે ઘણા બધા લાંબા સમય સુધી એ જનરલી સ્થિર રહેતું હોય છે. બીજું આપણે એમ કહીએ કે તે વખતે બેંકો હતી પણ કેવી હતી, ઘણી બધી ઓછી એની આપણે એમ કહીએ ને કે એની જે બચત અંગેનું જે એનું પસંદગીનું ક્ષેત્ર છે કે પછી આપણે એમ કહીએ કે અન્ય જે કંઈ પણ બચત અંગેના નાણાકીય સાધનો છે તે ખૂબ ઓછા હતા એ લોકો બેંક પાસે. અતિ ખરી બેંક આપણે એમ કહીએ કે જોકે આમ તો 1656માં પહેલી બેંક ઓફ રિસ્ક શોધાઈ એટલે સ્થપાઈ, પછી બેંક ઓફ ઇંગ્લેન્ડ આવી. પણ છતાં બી આપણે એમ કહીએ કે બેંક જેવી સંસ્થા હશે, પણ અત્યારની જે મોડર્ન બેંક આપણે જોઈએ છે તે બી કદાચ તે વખતે નહીં હોય. એટલે આપણે એમ કહીએ કે ટૂંકમાં કિંમતી ધાતુઓ જ એકમાત્ર બચત માટેનો યોગ્ય માર્ગ હતો. અત્યારે ઘણા બધા આપણી પાસે માર્ગ છે. તમે પોસ્ટમાં પૈસા મૂકી શકો, બેંકમાં મૂકી શકો, LICમાં મૂકી શકો, વીમા કંપનીમાં મૂકી શકાય, પછી સરકારના કોઈક બોન્ડ કે જામીનગીરીઓમાં રોકી શકાય, ખાનગી કંપનીઓના શેર ડિબેન્ચર એમાં રોકી શકાય. અત્યારે ઘણા બધા વિકલ્પો છે, પણ તે વખતે માત્ર અને માત્ર એક જ વિકલ્પ હતું કે એ કિંમતી ધાતુઓના સ્વરૂપમાં એ મૂલ્યને રોકવું. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે નાણાં સિવાય અન્ય જે માધ્યમો હતા તેની ગેરહાજરીને લીધે લોકો આ જે મૂલ્યવાન ધાતુ છે એના સંચયને વધારે મહત્વ આપતા હતા. આ કિંમતી ધાતુઓનું જે સંચય છે એને આપણે ખજાનો કહીએ છીએ અને આપણે ટ્રીઝર તરીકે ઓળખીએ છીએ. અને આવા ખજાનાનું મહત્વ મેં કીધું તેમ કે ઘણા ઉપરના જે કારણો બતાવ્યા એના સર એ બધા કારણોસર ખૂબ મહત્વનું એ કારણ છે. ઓકે, બીજા જે એમના નીતિ વિષયક મંતવ્યો હતા તે એ છે વેપાર, વિદેશો સાથેનો વેપાર. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે વિદેશ વેપાર અંગેના જે નીતિ વિષયક મંતવ્યો હતા એમાં મેં કીધું તેમ કે વેપારવાદીઓ બે દ્રષ્ટિકોણ ધરાવતા હતા. પહેલા દ્રષ્ટિકોણ પ્રમાણે એવું હતું કે મૂલ્યવાન ધાતુઓ વધારે પ્રમાણમાં એક તો દેશ પાસે એ કિંમતી ધાતુઓની ખાણો આવેલી હોય. સોના અને ચાંદીની જો ખાણ હોય, માઇન હોય, તો આપણે એમ કહીએ કે એનું ઉત્ખનન કરી અને આ કિંમતી ધાતુઓ કે જે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વિનિમય ક્ષમતા ધરાવતી હતી તે તરીકે આપણે એમ કહીએ કે ઉપયોગ કરી શકાય. બીજું આપણે એમ કહીએ કે જો કિંમતી ધાતુ કોઈ દેશ પાસે હોય નહીં, દાખલા કે જાપાન છે તો ખનિજ સંપત્તિ ઓછી છે, ધાતુઓ એના પેટાળમાંથી ઓછી મળે છે, તો આપણે એમ કહીએ કે કોઈ કિંમતી ધાતુની ખાણ કોઈ દેશ પાસે નહીં હોય તો એને શું બીજો ઓલ્ટરનેટ વિકલ્પ કયો છે તો કે ભાઈ વિદેશ વેપાર વિકસાવવો જોઈએ. અને વિદેશ વેપાર વિકસાવી અને એ વિદેશ વેપારના બદલામાં કિંમતી ધાતુઓ મેળવી શકાય છે. એટલે આપણે એમ કહીએ કે જે દેશ પાસે આવી કિંમતી ધાતુઓની ખાણ નહીં હોય તો એની સૌથી મહત્વની આર્થિક પ્રવૃત્તિ કઈ હતી તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર. અને ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે વેપારવાદીઓ એવું માનતા કે વેપારવાદ વિદેશી વેપાર જે છે તે એક તો એનો સૌથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે કિંમતી ધાતુઓ છે તે અન્ય દેશોમાંથી પોતાના દેશમાં આવે છે. અને બીજું છે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે, વિદેશ વેપાર છે, એ દેશનો જે વહાણવટા ઉદ્યોગ છે એને પણ ફાયદો કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એટલા માટે જ વ્યાપારવાદીઓ નાવિકોને ખાસ પ્રોત્સાહન આપતા. નાવિકો ઉદ્યોગનું સ્થાન એ વેપાર પછીનું હતું, કારણ કે વેપારવાદીઓ એટલું જાણતા હતા, એ લોકોનું નીતિ વિષયક મંતવ્ય ઉદ્યોગ પ્રત્યેનું જે હતું
એમાં પહેલો સૌથી ઉપર ટોચ પર એ લોકોની દ્રષ્ટિએ વિદેશ વેપાર હતો અને બીજું સ્થાન એના પછીનું ઉદ્યોગોનું હતું. અને ઉદ્યોગોનું ઉત્પાદન છે તેનો આધાર કોના પર છે? તો કે દેશમાં જે ઉદ્યોગો છે એના ઉદ્યોગોના ઉત્પાદન પર છે. જો આપણે એમ કહીએ કે વિદેશમાં વેચવા માટે પૂરતા પ્રમાણમાં જો ઉત્પાદન નહીં થયું હોય તો વિદેશ વેપાર આપણે એમ કહીએ કે પહેલા તો શક્ય જ નહીં બને. એટલે આપણે એમ કહીએ કે વ્યાપારવાદીઓ ઉદ્યોગોને વેપાર પછીનું સ્થાન આપતા હતા. જોકે એમની આ માન્યતા કેવી હતી? ભૂલ ભરેલી હતી. એ લોકો એવું ખરેખર તો કોઈ પણ દેશમાં આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય ક્ષેત્ર ખરેખર ઉદ્યોગો હોવા જોઈએ, કારણ કે ઉદ્યોગો છે તો ઉત્પાદન છે, અને ઉત્પાદન છે તો વસ્તુની નિકાસ છે, અને વસ્તુની નિકાસ છે તો મૂલ્યવાન ધાતુ એ દેશમાં લાવી શકાય. ઓકે, તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ. કાલે જોઈશું. તમે કંટાળ્યા હશો. હા સર. ચલો, અહીંયાથી અટકીએ બચ્ચે લોગ. હા સર. હા સર, પેલો નંબર મળ્યો કે સર? બાળકો સર, હેલો સર. આમ તો અટકીએ અહીંયાથી આપણે. હા સર. કાલે જોઈશું. હવે તમે કંટાળ્યા છે કારણ કે આજે તો મેડમ નો બી પીરિયડ ભર્યો ને. હા હા, ચાલો સર, તો મારો અહીંયાથી નંબર અટકીએ. મળ્યો કે સર? હા, મળી ગયો. હા, એ ગ્રુપમાં હા તને સર. એડ કરી દેશે. હા હે ને? હા, હા. ચાલો.